ઓ માય ગોડ કાકા શું થયું? 2025 વર્ષ ગયું ઓહ, જવાનું. ડોક્ટરે કહી દીધું કે હવે બચવાની એની કોઈ આશા નથી. અને આપણે પણ નક્કી કરી લીધું કે 2026માં જીવવાની આખી રીત બદલી નાખવી છે. પ્રેમ કરવો તો જેઠાલાલ જેવો કરવો, બબીતાને જોઈને ખુશ રહ્યા કરવા, ઉર્જા હચવાય, બીજું શું? અને આશા રાખવીને તો પોપટલાલ જેવી રાખવાની. એક દિવસ તો વરરાજા થવું જ છે, તો જ 2026માં તમારાથી જીવાશે. આપણે તો એ પણ નક્કી કરી દીધું છે કે શોખ રાખવો તો હાથીભાઈ જેવો રાખવો. Oh my god. જે થવાનું હોય તે થાય, માય ગીવ. બસ ખાધે રાખો, ખાધે રાખો, ખાધે રાખો. सही पकड़े हैं. આમે 2025માં કોઈ કાંદો કાઢ્યો નથી. તો નસીબ જે રાખવું ને એ અય્યર જેવું રાખવાનું. આપણા રૂપમાં ભલે ભમરડા ફરી ગયા હોય, પણ રૂપલીને રાખવા. ઈચ્છાઓ છે ને, ઈચ્છાઓ એ તારક મહેતા જેવી રાખવાની. વાઈફ જે કઈ આપે ને એ ગુપચુપ ખાયા કરવાનું, બહુ એની સામે બગાવત નહીં કરવાની. અને માની લો કે તમારા ઉપર કોઈ જવાબદારી આવી છે તો ભીડે જેવા થવાના. ભલે ને ગમે એટલું ઇન્સલ્ટ થાય, પણ ગોકુળધામ સાથે જ રહેવાનું. मैं नहीं दिखाऊंगा. અને સૌથી અગત્યની વાત, જીવનમાં સુખી થવું હોય, એકલા રહેતા હોય તો ચંપક કાકાની જેમ રહેવાનું, હંમેશા હસતા રહેવાનું. અને હસતા હસતા 2026નું વર્ષ પણ કાઢી નાખવાનું. આપ સૌને 2026ના નૂતન વર્ષ અભિનંદન.